શહેરના માંડવી મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે આવેલી શ્રદ્ધાળુ મહિલાને બની બેઠેલી સેવિકાએ લાફા મારી ધક્કામુક્કી કરતા ચકચાર મચવા પામી હતી। મળેલી માહિતી પ્રમાણે શહેરના માંડવી પાસે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓ માટે પીવાના પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે દર્શન કરવા માટે આવેલી એક દર્શનાર્થી મહિલાને તરસ લાગતા તે મૂકેલા જગ પાસે પહોંચી ગઈ હતી અને પાણી પીતા તેણીએ 2 વખત પાણીનો ગ્લાસ ધોયો હતો। દર્શનાર્થી મહિલાએ પીવાના પાણી માટે 2 વખત ગ્લાસ ધોતા જ પાણીના જગ પાસે બેઠેલી સ્વયંસેવિકાએ પાણીનો બગાડ કેમ કરે છે તેમ કહીને અપશબ્દો બોલી ઉધડો લઈ નાખ્યો। તેથી પણ સંતોષ ન થતાં સ્વયંસેવિકાએ દર્શનાર્થી મહિલાને ધડાધડ લાફા મારવાનું શરૂ કર્યું। સામે આવેલા વિડીયોમાં સ્વયંસેવિકાએ દર્શનાર્થી મહિલાને 7 થી 8 લાફા ઝીક્યા હતા। દર્શનાર્થી મહિલાએ પાણી માટે ગ્લાસ ધોતા બની બેઠેલી સ્વયંસેવિકાએ દર્શનાર્થી મહિલાને લાફા ઝીકી રહી હતી। તે સમયે અન્ય દર્શનાર્થીઓ પણ હાજર હતા, પરંતુ તેઓ તમાશો જોતા જોતા વિડીયો બનાવી રહ્યા હતા। આજે બનેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે। નોંધનીય છે કે આ ઘટનાની કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી।